અગાઉના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની બદલી બાદ સુરત પોલીસ કમિશનરનું મહત્વપૂર્ણ પદ ખાલી પડ્યું હતું। રાજ્ય સરકારે આ પદ માટે વાબાંગ જમીનની ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરતા હવે શહેરના પોલીસ વહીવટીતંત્રને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। કાર્યભાર સંભાળ્યા બાદ વબાંગ જામીરે કાયદો અને વ્યવસ્થાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। શહેરમાં શાંતિ, સુરક્ષા અને નાગરિકોને ઝડપી પોલીસ સેવા ઉપલબ્ધ કરાવવા સાથે ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ લાવવા માટે પોલીસ તંત્ર વધુ સક્રિય રીતે કામગીરી કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। સુરત જેવા વ્યસ્ત અને ઔદ્યોગિક શહેરમાં નવા ઇન્ચાર્જ પોલીસ કમિશનરની નિમણૂકને મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે। આ મહાન શહેરની નાગરિકોની સેવા કરવા માટે સરકારશ્રીએ મને અવસર આપ્યો તે બદલ હું સરકારશ્રીને હૃદયપૂર્વક આભાર માનું છું। હું મારું પૂરેપૂરી ક્ષમતા અને નિષ્ઠાથી અને સમર્પણ સાથે આ શહેરના નાગરિકોની સેવા કરવા માટે પૂરેપૂરી કોશિશ કરવામાં આવશે। સુરત સિટીના નાગરિકો હંમેશા ખૂબ જ સકારાત્મક વલણ દર્શાવવામાં આવ્યું છે અને કોઈ પણ જનતાના હિતમાં જ કોઈ પણ પ્રયાસો છે આમાં સાથ સહકાર આપવામાં આવેલ છે। હું સુરત શહેરના નાગરિકોને વિનંતી કરું છું કે મને પણ આવતા દિવસે આ સાથ સહકાર મળી રહે છે અને સુરત શહેર એક શાંતિ અને ટ્રેન્ક્વિલિટીના એક ખૂબ જ સારી છાપ છે અને હું